ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં સ્વાધ્યાયન પોથીમાં વહી આવો. એના આપણે થોડાક MCQ સોલ્વ કરીએ, જેથી કરીને આખો આઈડિયાઝ છે એ ક્લિયર થાય. એમાં વિભાગ એમાં વહી આવો. સૌથી પહેલો MCQ જુઓ. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. વિદ્યુતભાર એ દ્રવ્યનો બાહ્ય ગુણધર્મ છે. પછી બી આપેલો છે વિદ્યુતભાર એ દ્રવ્યનો કોઈ ગુણધર્મ નથી. સી આપેલું છે વિદ્યુતભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. અને ડી વિદ્યુતભારને દ્રવ્ય સાથે કોઈ લેવા દેવા નથી. સો આનો કરેક્ટ આન્સર આવશે સી, વિદ્યુતભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. તમને ખ્યાલ હોવો જોઈએ, દળને લીધે ગુરુત્વાકર્ષી બળ સી ઉત્પન્ન થાય. એવી જ રીતે વિદ્યુતભાર છે એને લીધે વિદ્યુતીય બળ છે એ જનરેટ થાય. એટલે તમે એવું કહી શકો કે વિદ્યુતભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. બરોબર, થિયરિકલ ક્વેશ્ચન છે જે એકદમ સિમ્પલ છે. ત્યાર પછીનો સેકન્ડ જુઓ. એક વાહક તારના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન પસાર થાય તો આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા થશે. તમારે વિદ્યુત પ્રવાહ ફાઇન્ડ કરવાનો છે. તો એની માટેનું ફોર્મ્યુલા છે I બરાબર Q/T. હવે એક જ ઇલેક્ટ્રોન પસાર થાય એટલે Q બરાબર E થઈ જાય. છેદમાં ટાઈમ એમના E તમને ખ્યાલ હોય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ અને ટાઈમ તમને આપેલો છે 1 સેકન્ડ. તો અલ્ટિમેટલી તમને પ્રવાહ મળશે 1.6 ગુણ્યા 10⁻19 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ છે એનો એકમ થઈ જશે એમ્પિયર. બરોબર, તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવાનો થશે. ડી વિકલ્પ એ એનો કરેક્ટ આવશે. બીમાં કુલમ આપેલો છે એકમ, એટલે ખાસ જોઈજો. આમ ઉતાવળમાં પાછળ બી ટીક ન કરી નાખતા, પાછળ યુનિટ જોઈશું. ત્યાર પછીનો ત્રીજો MCQ. કુદરતમાંથી કોઈ પણ તંત્ર પરના વિદ્યુતભારનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બરોબર, એટલે બી વિકલ્પ. ત્યાર પછીનો ચોથો આ મસ્ત આપેલો છે. એક સુવાહક ધાતુના ગોળામાં 4 × 10⁻23 પરમાણુઓ છે. એટલે ધારો કે આ રીતે આપણે કોઈ એક સુવાહક ગોળો છે એનો વિચાર કરીએ. એની અંદર ટોટલ 4 × 10⁻23 પરમાણુઓ છે. જો 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ગોળા પર પ્રસ્થાપિત થતા વિદ્યુતભારનું મૂલ્ય કેટલા કુલમ થશે? હવે માનો કે 0.1% પરમાણુ 0.1% ઇલેક્ટ્રોન છે એ દૂર થાય તો સંખ્યા કેટલી આવશે? નોર્મલી ટોટલ સંખ્યા એટલી હતી 4 × 10⁻23. એમાંથી 0.1% ઇલેક્ટ્રોન દૂર થાય તો આને મલ્ટિપલ કરવું પડે ને. એટલે 0.1% ટકા એટલે ભાગ્યા 100 કરવું પડે. એગ્રી? કારણ કે ટકા હંમેશા 100માંથી નીકળે. એમ કરીને તમે n મેળવવા જાઓ તો આ કેટલો આવશે? 0.4. અને આ 10⁻2 ઉપર જશે એટલે 23માંથી 2 જાય એટલે 21. અથવા તમે આમે લખી શકો 4 × 10⁻20. હવે પરમાણુની સંખ્યા એટલી આવશે 0.1% ઇલેક્ટ્રોન દૂર થશે ત્યાર પછી પરમાણુની સંખ્યા આપણને એટલી મળશે. તમારે વિદ્યુતભાર ફાઇન્ડ કરવાનો છે. સો Q બરાબર એની એમાં n ને તમને ગોતી દીધો 4 × 10⁻20. E તમને ખ્યાલ હોય 1.6 × 10⁻19. તો 1.6 × 4 એટલે 6.4 અને અહીંયા 10⁻20 છે, 10⁻19 છે એટલે અહીંયા આગળ 10 આવશે. 1.6 × 4 એટલે 6.4 એને ગુણ્યા 10 એમ કરશો એટલે આવશે 66 કુલમ. એગ્રી? સો બેઝિક છે, એકદમ સિમ્પલ છે અને સ્ટ્રેટ ફોરવર્ડ છે. પછી ત્યાર પછીનો 7મો MCQ જુઓ. એમાં તમને કહી દીધું કે જો સાબુના દ્રાવણના પરપોટાને ધન વિદ્યુતભાર આપવામાં આવે તો તેની ત્રિજ્યામાં શું ફેરફાર થાય? હવે પરપોટાને તમારે ધન વિદ્યુતભાર સી આપવાનો છે તો ત્રિજ્યા છે એની અંદર વધારો થાય. ઓકે, કઈ રીતે? માની લો કે આપણે આ રીતે કોઈ પરપોટો છે એનો વિચાર કરીએ. હવે સ્ટાર્ટિંગની આની જે રેડિયસ છે એ ધારો કે R છે. હવે તમે પરપોટાને કોઈ ધન વિદ્યુતભાર આપો. ધન વિદ્યુતભાર તમે આપશો એટલે નોર્મલી થશે કેવું?
અપાકર્ષણ થવાને લીધે આ પરપોટાની સાઇઝ છે વધી જશે. ડન. કારણ કે સજાતીય વિદ્યુતભાર તમે આપો છો એટલે આની રેડિયસ છે એમાં વધારો થશે, એટલે પરપોટો ફૂલશે અને નવી જે ત્રિજ્યા આવશે એને આપણે કહી દઈએ આર ડેશ. ડન. તો ત્રિજ્યા છે એની અંદર વધારો થશે. આ જ પરપોટો છે અને તમે ઋણ વિદ્યુતભાર આપો તો પણ ત્રિજ્યા વધશે, કારણ કે આખી સરફેસ ઉપર તમારે ઋણ વિદ્યુતભાર પાથરવાનો છે. અપાકર્ષણ થશે એટલે ત્રિજ્યા છે એ ઘટી જશે. એગ્રી? સો બેઝિક છે, સિમ્પલ છે અને આવડે એવો છે. ત્યાર પછીનો 8મો MCQ જુઓ. એ અને બી સમાન ગોળાઓ છે, એટલે રેડિયસ સમાન કહી દીધી. તે દરેક પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલ છે. હવે આવો જ ત્રીજો સમાન વીજભાર રહિત ગોળો સી છે. તેને પહેલા ગોળા એ સાથે સંપર્કમાં લાવી છૂટો પાડી ગોળા બી સાથે સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે છે. ત્યારે ગોળા સી પર કેટલો વિદ્યુતભાર રહેશે? સૌ બેઝિક આખો આઈડિયા છે. માની લો કે અહીંયા આગળ આપણે ગોળો એ લઈએ, અહીંયા આગળ ગોળો બી છે. આ બે ઉપર સમાન વિદ્યુતભાર છે કેપિટલ ક્યુ. એગ્રી? હવે કોઈ વિદ્યુતભાર રહિત ગોળો સી લેવાનો છે, એના ઉપર કોઈ ચાર્જ નથી. એનો તમારે સૌથી પહેલા એ સાથે સંપર્ક કરાવવાનો. તો આના ઉપર કોઈ વિદ્યુતભાર નથી, એ ઉપર વિદ્યુતભાર છે, એટલે ટોટલ ચાર્જ કેટલો આવશે? ક્યુ. સંપર્કમાં લાવી અને છૂટા પાડો તમે એટલે બે ગોળા ઉપર સમાન રીતે વિદ્યુતભાર સી વહેંચાશે. કેટલો આવશે? Q/2 Q/2. કારણ કે ટોટલ વિદ્યુતભાર ક્યુ હતો તો એ વહેંચાઈ જશે એટલે અડધો થશે. Q/2 Q/2. હવે આ જે ગોળો સી છે અને તમારે ગોળા બી ના સંપર્કમાં લાવવાનો છે. આ ગોળો બી, ગોળો સી. હવે બી ઉપર વિદ્યુતભાર મોટી ક્યુ છે અને સી ઉપર કેટલો છે? Q/2. તો ટોટલ ચાર્જ કેટલો થશે? Q + Q/2 એટલે એ થઈ જાય 3Q/2. ડન. સંપર્કમાં લાવી અને તમે છૂટા પાડો એટલે આ બી સી તો અડધો અડધો વિદ્યુતભાર સી વહેંચે છે. ટોટલ 3Q/2 છે, એનું અડધું કરવું પડે તો એ કેટલો આવે? 3Q/4 और यहाँ पे 3Q/4. તો તમારે ગોળા સી પર વિદ્યુતભાર સી ફાઇન્ડ કરવાનો છે. તો ગોળા સી ઉપર હવે કેટલો વિદ્યુતભાર આવશે? 3Q/4. સો એનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ડન. ત્યાર પછીનો 9મો MCQ જુઓ. જો બે બિંદુઓ વીજભારોને કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F હોય તો માધ્યમ દૂર કરતા તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા જેટલું થશે. ઓકે, આપણી પાસે સૂત્ર છે. કોઈ માધ્યમ હોય ત્યારે એમાં લાગતું જે બળ છે એ શૂન્ય અવકાશના બળ કરતા કેમાં ભાગનું થાય, એટલે Fm બરાબર F/k. આ શૂન્ય અવકાશ વાળું માધ્યમ છે અને આ કોઈ બીજું માધ્યમ છે. ડન. અહીંથી તમે F ના કરતા બનાવો તો શું આવે? Fm × k. હવે રકમને તમારે કેરફુલી જોવાની છે. જો બે બિંદુ વીજભારોને કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F છે, એટલે Fm ની જગ્યાએ તમારે F લેવાનું છે. ડન. કારણ કે રકમમાં કહી દીધું. તો માધ્યમ દૂર કરતા તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય એને આપણે F' કહીએ. તો F' બરાબર શું આવશે? Fk. બરોબર. જ્યાં F છે કેપિટલ F એ કોઈ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને લીધે લાગતું બળ છે. ડન. તો આનો જે કરેક્ટ આન્સર આવશે એ કયું આવશે? એ. 10મો સેમ મેથડ. મીઠાના એટલે કે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ અને ક્લોરીન આયનોને એકબીજાથી 1 સેન્ટીમીટર દૂર હવામાં રાખતા તેમની વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. હવામાં બળ CF છે. હવાની પરમિટિવિટી અને પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનુક્રમે ε0 અને કેપિટલ K છે. જ્યારે મીઠાનો ટુકડો પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે 1 સેન્ટીમીટર દૂર રહેલા ક્લોરીન અને સોડિયમ આયનો વચ્ચે લાગતું બળ કેટલું થાય? હવે મીઠાના ટુકડાને તમે પાણીમાં ડુબાડો એટલે માધ્યમ તમે ચેન્જીસ કરો છો.
માધ્યમ જો ચેન્જીસ થાય તો એને અનુરૂપ એ માધ્યમમાં લાગતું ફોર્સ એ થઈ જાય Fm ઇઝ ઇક્વલ ટુ F/K. ડન. આ જે F છે એ હવામાં લાગતું બળ છે અને આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો Fm બરાબર શું આવશે? F/K. અહીંયા આગળ હવામાં સોડિયમ અને ક્લોરીન જેટલા અંતરે રાખેલા હતા ટુકડાઓ એટલા જ અંતરે પછી પાણીમાં રાખવાના છે. એટલે ડિસ્ટન્સ તમે બદલતા નથી. એટલે તમે ડાયરેક્ટ આવું લખી શકો. બરોબર. ત્યાર પછી 11મો MCQ. નોર્મલી આની આપણે વાત થઈ છતાં આપણે ડિસ્કસ કરીએ. કેપિટલ Q વીજભાર ધરાવતા બે નાના ગોળાઓને કેપિટલ L લંબાઈની અવાહક દોરીઓ વડે એક હૂક પરથી લટકાવેલ છે. આ ગોઠવણીને ગુરુત્વાકર્ષણની અસર ના હોય તેવી જગ્યા પર લઈ જતા બંને ગોળાઓ વચ્ચેનો ખૂણો અને બંને દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે? આમ તમે જોવા જાવ તો બહુ સિમ્પલ આખો આઈડિયા છે. માની લ્યો કે આપણે આ રીતે કોઈ એક દ્રઢ આધાર છે એનો વિચાર કરીએ અને આ રીતે આપણે દોરીઓ છે એને લટકાવીએ. અહીંયા આગળ આપણે કોઈ બે ગોળાઓ આ દોરીના છેડે આપણે લટકાવીએ. હવે આ બે ગોળાઓને તમે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર આપો છો. દોરીની જે લેન્થ છે એ કેપિટલ L આપેલી છે. તમને ખ્યાલ આવે અહીંયા આગળ સજાતીય વિદ્યુતભારો છે અને ગુરુત્વ મુક્ત અવકાશ હોય તો બે ગોળાઓ બને એટલા દૂર જશે. બરોબર. કારણ કે ગુરુત્વાકર્ષી બળ ન લાગતું હોય એટલે અધો દિશાનું બળ વયું જાય. માત્ર ને માત્ર આ બે વચ્ચે વિદ્યુતીય બળ લાગશે. એટલે આ જે ગોળો છે એ નોર્મલી અહીંયા આગળ વહી આવશે અને આ જે ગોળો છે એ નોર્મલી અહીંયા આગળ વહી આવશે. આની આપણે વાત થઈ કે લો એટલે પરિસ્થિતિ કંઈક આવી થશે. ડન. હવે એક વિદ્યુતભાર અહીંયા આગળ વહી આવ્યો, એક વિદ્યુતભાર અહીંયા આગળ વહી આવ્યો. આ તો મોટી L જ રહી, આ L જ રહી. તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ આવશે, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એ 2L આવશે. સજાતીય વિદ્યુતભારો છે તો બળ કેટલું આવશે? તો બળ માટેનું ફોર્મ્યુલા છે આપણી આગળ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². R² એટલે આ લેવાનો ને, તો L પ્લસ L એટલે એ થઈ ગયું 2L એનો સ્ક્વેર. આ બે વિદ્યુતભારો વચ્ચેનો એંગલ કેટલાનો બતાય? 180 ડિગ્રી. ડન. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. ડી વિકલ્પ 180 ડિગ્રી કે Q² અપોન 2L એનો આખાનો સ્ક્વેર. બરોબર. સો બેઝિક હતો અને સિમ્પલ હતો. 12મો MCQ સોલ્વ કરો. એકબીજાથી 1 મીટર અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું ન્યૂનતમ કુલમ બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. સીધું તમે અહીંયા આગળ F ઇઝ ઇક્વલ ટુ Q² અપોન R² નો યુઝ કરી શકો. એમાં K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q એટલે 1.6 ગુણ્યા 10 ની 19 ઘાત એનો સ્ક્વેર. પછી R આપેલું છે તમને 1 મીટર, 1 નો વર્ગ એટલે 1 થશે. એમ કરીને તમારે સાદું રૂપ સી આપવાનું થશે. બરોબર. ત્યાર પછી 13મો MCQ. સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. હવે સમાન વિદ્યુતભાર આપેલા છે એટલે સપોઝ અહીંયા આગળ Q, અહીંયા આગળ Q. આ બે વચ્ચેનું જે અંતર છે એ 1 મીટર તમને કહી દીધેલું છે. તેમનો દરેકનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સો પ્રવેગ આપી દીધો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો તેમનું સમાન દળ માસ આપ્યું 10 ની 3 ગ્રામ અને કેજીમાં કન્વર્ટ કરવું પડે એટલે 10 ની 6 કેજી થાય. હલ્લો, 1 ગ્રામ એટલે 10 ની 3. અહીંયા આગળ 10 ની 3 છે એટલે ટોટલ કેટલું આવશે? 10 ની 6. તો દરેક પરનો વિદ્યુતભાર તમારે ગોતવાનો છે એટલે Q. અહીંયા આગળ બે સજાતીય વિદ્યુતભારો છે તો એમની વચ્ચે વિદ્યુતીય બળ ઉત્પન્ન થાય. એનું ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ ટુ K Q² અપોન R². અને અહીંયા આગળ પ્રવેગ તમને આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો ન્યૂટનના ગતિના બીજા નિયમનો યુઝ કરો
એફ એટલે એમ એ આ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર થશે. અહીંથી તમારે ક્યુ સ્ક્વેર છે એને કરતા બનાવવાનો એટલે આવશે એમ એ આર સ્ક્વેર અપોન શું થશે કે. બધાય ડેટા આપેલા છે. તમને દળ આપેલું છે 10⁻6, પ્રવેગ આપેલો છે 1, પછી આર તમને આપેલું છે 1, કે તમને ખ્યાલ હોય 9 ગુણ્યા 10⁹, તો અલ્ટિમેટલી હા શું આવશે ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 10⁹ ઉપર જશે એટલે -9 થશે, ઉપર -6 છે એટલે ટોટલ 15 થાય એટલે આ આવશે 1/9 10⁻15. ક્યુ સ્ક્વેર છે 10⁻15 છે એનો સ્ક્વેર રૂટ ન નીકળે, બેકી ઘાત હોવી જોઈએ. તો આપણે બેકી ઘાતમાં કન્વર્ટ કરીએ તો એને આમ લખાય 10 ગુણ્યા 10⁻16 છેદમાં 9. હલો આ 10⁻16 અહીંયા કાંઈ ન એટલે 1 હોય તો -16 વત્તા 1 કરો એટલે પાછું 15 આવી જાય ને. અને હવે તમારે આનું સ્ક્વેર રૂટ કાઢવાનું એટલે આ આવી જશે અંડર રૂટમાં 10/9 અને 16 નું શું થશે 10⁻8. હવે 10/9 કરશો એટલે અલ્ટિમેટલી 1.11 સમથિંગ આવશે એટલે આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. ડન. ત્યાર પછીનો 14મો MCQ જુઓ. આ મસ્ત આપેલો છે. સ્મોલ m જેટલું સમાન દળ અને q જેટલો સમાન વિસ્તાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલ છે. જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો Q/m એનું મૂલ્ય કેટલું આવશે? આમ તો આખો સિમ્પલ આઈડિયા છે. તમે આ રીતે વિચારો, વિદ્યુતભાર છે એના મૂલ્ય સમાન આપેલા છે. વિદ્યુતભાર આપણને આપેલો છે સ્મોલ q અને ડિસ્ટન્સ ધારો કે આપણે લઈ લઈએ r. આઈ થિંક ડિસ્ટન્સ તમને આપેલું છે એ આપેલું છે 16 સેમી. એગ્રી? દળ તમને સમાન આપેલા છે તો અહીંયા આગળ તમે ચેક કરવા જઈશો તો એક વિદ્યુતીય બળ લાગશે અને બીજું ગુરુત્વાકર્ષી બળ લાગશે. ડન. વિદ્યુતીય બળ એટલે F = શું આવે કે Q² અપોન R². અને ગુરુત્વીય બળ આ ઇલેક્ટ્રિક થઈ ગયું. ગુરુત્વીય બળ એટલે શું આવશે G m² અપોન R². બળ સાથે બળને તમે સરખાવી શકો એટલે આ બેયને તમે સરખાવો એટલે અલ્ટિમેટલી શું આવે કે Q² અપોન R² that equal to Gm² અપોન R². આ તો કેન્સલ. તમારે Q/m એનું મૂલ્ય ગોતવાનું છે તો Q² અને અહીંથી m² આના છેદમાં આવશે તો અહીંયા આગળ શું આવશે નોર્મલી G અને K છે એ G ના છેદમાં જશે. પછી સ્ક્વેર રૂટ તમે લઈ લો તો આ આવી જશે નોર્મલી અંડર રૂટમાં. ડન. અને K એટલે શું લખાય 1/4πε0. તો એમ કરશો એટલે તમને આન્સર આવો મળશે ને. K એટલે 1/4πε0 ઉપર વ્યૂ જશે એટલે આવશે 4πε0 × G. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવાનો, બી વિકલ્પ. બરોબર, એ એનો કરેક્ટ થશે. ત્યાર પછીનો 15મો MCQ. આ મસ્ત આપેલો છે. બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે કેપિટલ F જેટલું અપાકર્ષી બળ લાગે. હવામાં જે બળ લાગે છે મોટિયા એ કેપિટલ F છે. તેમની વચ્ચે કાચની પ્લેટ મૂકતા લાગતું બળ F' છે. હવે કાચની પ્લેટ તમે મૂકો ત્યારે લાગતું જે બળ છે એ F' છે. એટલે નોર્મલી કાચ છે એ મધ્યમ થઈ ગયું ને, કારણ કે બે વિદ્યુતભારો વચ્ચે તમે હવે કાચની પ્લેટ મૂકી તો માધ્યમ ચેન્જીસ થાય ત્યારે બળ આપણને કેટલું મળે F/k. ડન. એટલે F' છે એ તમને મળશે F/k. ઓપ્શનમાં તમને એવું પૂછેલું છે કે બે બળોના મૂલ્ય સમાન હશે, કયું બળ વધારે છે કયું બળ ઓછું હશે, એ રીતે એને કીધેલું છે. તો તમે જોઈ શકો આ કે અહીંયા આગળ ગઈ આવે તો F = F' × K થાય. આ કે છે ડાઇલેક્ટ્રિક છે, ડાઇલેક્ટ્રિક અચળાંક.
તો તમને ખ્યાલ આવવો જોઈએ કે શૂન્યાવકાશમાં લાગતું જે બળ હશે, એટલે કે હવામાં લાગતું જે બળ હશે એ માધ્યમ કરતા કે ગણું છે. એટલે શૂન્યાવકાશ વાળું બળ ઇઝ ગ્રેટર ધેન એફ ડેશ થશે. એટલે એફ ઇઝ ગ્રેટર ધેન એફ ડેશ. તો આવો ઓપ્શન આપેલો છે જો એ વિકલ્પ. બરોબર. એવો જ 17મો MCQ આપેલો છે. એમાં બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેપિટલ F છે. હવે દરેક પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે અને તેમની વચ્ચે અંતર 2 ગણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કેટલું થાય? તો આઈડિયા બહુ સિમ્પલ છે, ફટાફટ કામ થવું જોઈએ. સ્ટાર્ટિંગની અંદર બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તમને આપી દીધું કેપિટલ F. ધારો કે એ થઈ ગયું K Q1 Q2 અપોન R². બરોબર. પછી શું કીધું? એને વિદ્યુતભારથી અડધો કરવામાં આવે અને એમની વચ્ચેનું અંતર 2 ગણું કરવામાં આવે ત્યારે નવું બળ એટલે E થઈ ગયું F ડેશ કે વિદ્યુતભાર અડધો એટલે Q1 હતો એનો અડધું Q1/2, Q2 હતો એનો અડધો એટલે Q2/2. અંતર 2 ગણું કરવામાં આવે. સ્ટાર્ટિંગમાં કેટલું હતું? R, એનું 2 ગણું એટલે 2R એનો સ્ક્વેર થાય. તો અલ્ટિમેટલી આ શું આવશે કે Q1 Q2 2 2 ને 4 અને અહીંયા આગળ 2 નો વર્ગ એટલે 4R² થાય. એગ્રી? એટલે F ડેશ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 આ થઈ ગયું 16R². અધરવાઇઝ K Q1 Q2 upon R², ઇટ્સ કોલ્ડ F. તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? F ના છેદમાં 16. ડન. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ ટીક કરવો પડે તમારે. તો સી વિકલ્પ ઈ એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો 18મો MCQ જુઓ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબ બળ ખાલી જગ્યા થશે. હવે ઓપ્શન આમાં તમારે ખાસ જોવાના છે. એમાં તમને એકમ સદિશ અને સદિશ સ્વરૂપે આપેલા છે. જે સ્થાન સદિશ આવે એ હાઇડ્રોજન છે તો એની અંદર એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આગળ આપણે કોઈ હાઇડ્રોજનનું ન્યુક્લિયસ છે વિચારીએ અને અહીંયા આગળ પ્રોટોન હોય ન્યુક્લિયસની અંદર અને હાઇડ્રોજન છે એટલે એમાં ન્યુટ્રોન તો હોતો નથી કારણ કે અપવાદ છે અને ન્યુક્લિયસની ફરતે આ રીતે ઇલેક્ટ્રોન છે રોટેશન કરતો હોય. બરોબર. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન છે એનો વિચાર કરીએ. અહીંયા આગળ આપણે પ્રોટોન લઈ લઈએ. ડન. આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ધારો કે R છે. હવે તમારે એકમ સદિશ લેવો પડશે ને તો નોર્મલી R ની દિશાનો એકમ સદિશ એટલે આમ આવે ઈ થઈ જાય R કેરેટ. ડન. અહીંયા આગળ ઇલેક્ટ્રોન રોટેશન કરે છે અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે ઉપરના વિદ્યુતભારોના મૂલ્ય સમાન છે પણ વિજાતીય છે. એટલે તમે સૂત્ર વાપરો ત્યારે ખાસ ધ્યાન રાખજો. સદિશ F ઇઝ ઇક્વલ ટુ K Q1 ની જગ્યાએ પ્રોટોન, Q2 ની જગ્યાએ ઇલેક્ટ્રોન અપોન આ બે વચ્ચેનું અંતર R છે એટલે R². આપણે સદિશ સ્વરૂપે લઈએ અને એની દિશાનો એકમ સદિશ એટલે એ થઈ ગયો R કેરેટ. હવે આનું તમે સાદું રૂપ આપો એટલે આન્સર આવી જાય. શું આવશે? F ઇઝ ઇક્વલ ટુ -K E² અપોન R² ઇન્ટુ R કેરેટ. R કેરેટ એ એકમ સદિશ છે. એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ શું આવે? સદિશ ભાગ્યા એનું મૂલ્ય અને લો તો અહીંયા આગળ સદિશ R ભાગ્યા એનું મૂલ્ય એમ કરીને તમે સાદું રૂપ આપો એટલે આ આવશે -K E² R² ઇન્ટુ R એટલે R³ ઇન્ટુ સદિશ R. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. ડી વિકલ્પ. બરોબર. -K E² અપોન R³ ઇન્ટુ સદિશ R. બી માં ખાસ જોજો, આમાં R કેરેટ આપેલું છે અને છેદમાં R³ છે એટલે બી નો આવે. આમાં ઉતાવળમાં આમાં ખાસ ધ્યાન રાખજો. આવડા લોકો તમને છેતરવા માંગે છે એટલે જોઈ વિચારી અને ટીક કરવાનો. બરોબર.
ત્યાર પછીનો 19મો MCQ. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી 3 સેન્ટીમીટર દૂર હવામાં હોય ત્યારે 40 ન્યૂટન આકર્ષણ બળ અનુભવે છે તો તે દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા માઇક્રોકુલમ થાય. શું કરશો તમે આમાં? શું કરશો? સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો તમને કહી દીધા, એટલે એક વિદ્યુતભાર પ્લસ ક્યુ હોય તો બીજો વિદ્યુતભાર માઇનસ ક્યુ લેવો પડે, અને બેયને તમે એકબીજાથી 3 સેમી જેટલા અંતરે મૂકેલા છે ત્યારે આકર્ષી બળ છે એ 40 ન્યૂટન જેટલું આપેલું છે. સીધું સૂત્ર જ વાપરો, F બરાબર K Q1 Q2 અપોન R². F છે એ તમને આપેલું છે, કેટલું આપ્યું? 40 ન્યૂટન. આકર્ષી બળ છે એટલે માઇનસ આવશે, K એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q1 એટલે Q, Q2 એટલે માઇનસ Q, એટલે આવે માઇનસ Q². તમારે અને R આપેલું 3 સેમી, 3 સેમી એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.3 થાય, એનો સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ ને પછી અહીંથી Q² ના કરતા બનાવી દો અને સાદું રૂપ આપશો એટલે તમને આન્સર છે એ મળી જશે. વિદ્યુતભાર છે માઇક્રોકુલમમાં તમારે લાવવાનો છે, બરોબર? માઇક્રોમાં. એવો છે 21મો MCQ જુઓ. હવામાં R અંતરે રાખેલા બે બિંદુવત વિદ્યુતભારો એકબીજા પર કેપિટલ M બળ લગાડે છે. K બરાબર 2 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં આ જ વિદ્યુતભારોને તેટલું જ બળ લગાડવા R' અંતર જરૂરી હોય તો R' બરાબર ખાલી જગ્યા થશે. આપણે જસ્ટ આ રીતે વિચારીએ. માની લો કે અહીંયા આગળ કોઈ Q1 વિદ્યુતભાર છે, અહીંયા આગળ Q2 વિદ્યુતભાર છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ધારો કે R છે. પહેલી પરિસ્થિતિ હવામાં છે ત્યારે લાગતું જે બળ છે એ તમને આપી દીધું F. એ કેટલું આવશે? K Q1 Q2 upon R². સિમ્પલ. હવે તમારે K બરાબર 2 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં આ વિદ્યુતભારોને એટલું જ બળ લગાડવા માટે આ ડિસ્ટન્સ તમારે કેટલું રાખવું પડે એમ કવિ કહે છે. હવે તમે માધ્યમ ચેન્જીસ કરશો મોટી તો Fm બરાબર શું લખાય? F/K. ડાઇલેક્ટ્રિક વડે ભગાય એટલે Fm ઇઝ ઇક્વલ ટુ F એટલે શું આવે? K Q1 Q2. વિદ્યુતભારોની તમે હળી નથી કરતા, બરોબર? જે કઈ હળી કરવાની થશે R ની કરવાની થશે. R તમે ઘટાડો વધારો વગેરે, એટલે અહીંયા આગળ R² ની જગ્યાએ R' નો સ્ક્વેર, કારણ કે બળ મારે આ બે બળ સમાન લાવવા છે. અને કેપિટલ K, હવે કેપિટલ K તમને આપેલો છે કેટલો? 2. રેડી? આ બેયને હવે તમે હરખાવી દો એટલે શું આવશે? K Q1 Q2 upon R² that equal to આ K Q1 Q2 upon R' નો સ્ક્વેર into 2. તો આ તો ગયા, તો અલ્ટિમેટલી શું મળશે? R² is equal to 2R' નો સ્ક્વેર. તમારે આ ગોતવાનું હતું એટલે R' is equal to R/√2. આમ ફટાફટ થઈ જવું જોઈએ કામકાજ, બરોબર? પછી આમાં તમારે ગોગા કે મેં કે ફેફે કે એવું કઈ કરવાનું નથી. રકમ જેમ આપી એમ કામ ફટાફટ થવું જોઈએ તો સ્પીડ આવે ને. એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર આવશે. ડન. ત્યાર પછીનો 22મો જો. સમાન મૂલ્યના 3 વિદ્યુતભારો ચોરસના 3 શિરોબિંદુઓ પર મૂકેલ છે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલમ બળ F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું કુલમ બળ F13 હોય તો F13 ભાગ્યા F12 તમારે ફાઇન્ડ કરવાનું છે. આમ આઈડિયા બહુ સિમ્પલ છે. આપણે આ રીતે ચોરસ છે એનો વિચાર કરીએ. આના 3 શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકવાનો છે. આ Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર Q. આ રીતે
સાઈડ લેન્થ આપણે એ લઈ લઈએ, બરોબર. તો F13/F12 તમને પૂછેલું છે, એટલે એક ઉપર આ બે વિદ્યુતભારો બળ લગાડશે. ડન. સજાતીય વિદ્યુતભારો છે એટલે અપાકર્ષણ થશે. એટલે તમે આમ વિચારો, આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું જે ફોર્સ છે એ આમ આવશે ને એને મારે કેવું પડશે F12. એગ્રી? એવી જ રીતે અહીંયા આગળ રહેલો જે વિદ્યુતભાર છે એ આના ઉપર બળ લગાડશે, અપાકર્ષિત છે એટલે આમ આવશે, એટલે ઈ થઈ જાય F13, આ F12. હવે આ ડિસ્ટન્સ લેવું પડે, કારણ કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હોવું જોઈએ, KQ1 Q2/r². એમાં r તો હોવો જોઈએ ને, તો આ કર્ણ બની ગયો. તો r કેટલો આવે? √2a. ડન. ચાલો પહેલા F12 ગોતી નાખો. તો F12 મૂલ્ય જ આપણે લઈએ તો k, આ બે ઉપરના વિદ્યુતભારો સમાન છે એટલે q², અને ડિસ્ટન્સ કેટલું છે a. હવે F13 ગોતી નાખો. તો F13 = k q². અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ એ √2a છે, એનો વર્ગ કરો એટલે 2a² આવે. પરફેક્ટ. તમારે F13/F12 ગોતવાનું છે. અહીંયા એરા નથી આપ્યો, એને મૂલ્ય જ લીધેલું છે, એટલે આના છેદમાં આ કરો એટલે તમને ખ્યાલ આવે આખી વસ્તુ કે q²/2a² ના છેદમાં q²/a². તો આ બધું ગયું તો અલ્ટિમેટલી આન્સર શું આવે? 1/2. ડન. એટલે કરેક્ટ આન્સર આવશે C. ત્યાર પછીનો 23મો MCQ. બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા થશે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. બે સમાન મૂલ્યના છે અને વિજાતીય વિદ્યુતભારો છે, એટલે માની લો કે આ Q, આ -Q, આ બે વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ R. તો અહીંયા આગળ જે બળ આવશે એ આકર્ષી પ્રકારનું આવશે, કારણ કે વિજાતીય વિદ્યુતભારો છે, એટલે એ કેટલું આવશે કે q²/r². આ સમીકરણ 1 થઈ ગયું. હવે હું કીધું 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે. 25% એટલે વિદ્યુતભારનો ચોથો ભાગ છે, કારણ કે 100% એટલે એક આપણે ગણીએ તો 25%માં કેટલો વિદ્યુતભાર આવે? ચોથા ભાગનો આવે. એટલે કહેવાનો મતલબ એ છે, સ્ટાર્ટિંગમાં અહીંયા આગળ Q હતો, અહીંયા આગળ -Q છે, આમાંથી 25% વિદ્યુતભાર જાય એટલે Q/4 વિદ્યુતભાર વયો ગયો. તો અહીંથી Q/4 જેટલો જાય તો હવે કેટલો વધે? Q હતો એમાંથી Q/4 જેટલો વયો જાય. તમે લસા કેવું લેશો એટલે આ કેટલો આવે? 3Q/4. અહીંયા -Q હતો, એમાં Q/4 આવે છે અહીંથી, એટલે -Q હતો અને Q/4 જેટલો આવે. લસા લેશો અને સાદુરૂપ આપશો એટલે અહીંયા કેટલો આવશે? 3Q/4. તો સ્ટાર્ટિંગનો નવો જે વિદ્યુતભાર આપણને હવે મળશે 25% ગયા પછી, એ વિદ્યુતભાર 3Q/4 આવશે બે ઉપર. તો હવે બળ કેટલું લાગશે? એ જે બળ છે એને F' કહીએ તો K. અહીંયા બે ઉપરના વિદ્યુતભારો સમાન છે એટલે 3Q/4 એનો હોલ સ્ક્વેર, Q² થાય ને, અને ડિસ્ટન્સ એનું જ રાખવાનું છે એટલે r². એમ કરીને તમે સાદું રૂપ આપો એટલે આ 9/16 થાય, અને શું આવશે કે Q²/r². Q²/r² એટલે F થાય, એટલે F' બરાબર 9/16 × F. એગ્રી? તો આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. પરફેક્ટ. સૌ બેઝિક આખા આઈડિયાઝ આપેલા છે.